હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે સણિયાનું કટિંગ કરતા શીખવાનું છે. 3 ઝાલરવાળો સણિયો કેવી રીતે કટિંગ કરવો એ આપણે આજના વિડીયોમાં શીખશું. તો આ 2.5 મીટર કાપડ છે, એને આ ડબલ છે ને આવી રીતે 4 વડું પણ કરી નાખવાનું છે. તો આપણે માપ લેવાનું છે પેલી ઝાલરનું, એટલે 4.5. આવી રીતે નિશાન આપી દેવાના છે. હવે આવી રીતે લાઇનિંગ આપી દેવાની છે. તો આપણે હવે આને કટિંગ કરવાનું છે. કટિંગ કરતી વખતે આવી રીતે હાથને આમ ઉપર રાખવાનો છે. બીજી બાજુથી પણ આપણે એવી જ રીતે માપ કરીને કાઢી લેવાનું છે. આવી રીતે પટ્ટો ઉપર મૂકીને અવળું જ કાઢવાનું છે માપનું. આપણે આ ડબલ કાપડ છે એને આવી રીતે વાળી દેવાનું. આવી રીતે વાળી દીધું છે. તો બીજી ઝાલરનું માપ આપણે 8.5 લેવાનું છે. બીજી ઝાલરનું માપ 8.5 લેવાનું છે માપ. આવી રીતે નિશાન આપી દેવાના. હવે આને પાછું અલગ કરી નાખવાનું છે. ડબલ હતું ને અલગ કરી નાખવાનું છે. એવી જ રીતે પાછો આપણે આવા 3 પટ્ટા કાઢવાના છે. 2 નીકળ્યા છે ને હજી 1 કાઢવાનો છે, એટલે આવા 3 પટ્ટા કાઢવાના છે. આવા 3 પટ્ટા કાઢ્યા આપણે. આ જે કાપડ વધ્યું છે આ આપણે ઘેર કરવાનો છે. આ બધું કાપડનો ઘેર કરવાનો. નેફો પણ આપણે આ ઝાલરનું જે કાઢ્યું છે ને આમાં વધે છે, એટલે આપણે નેફો આનો કાઢી લઈશું. નેફો તો જેટલું આપણે કસ્ટમરનું શરીર હોય એ પ્રમાણે કાઢવાનું. આપણે અહીંયા 22 રાખવાનો છે. અત્યારે તો આ 22 રાખ્યો. 22 રાખ્યો. હજી વળશે થોડું સાઈડમાં. આ નેફો કાઢ્યો આપણે. ને આનો બધો ઘેર છે ને આપણે આ નેફારે જોડવાનો છે.
તો આ એક ઝાલરનું છે કટિંગ ને આ બીજી ઝાલરનું કટિંગ છે ને આ એનો ઘેર છે ને આ આપણે મેફાનું કટિંગ છે. તો મિત્રો આ તો આપણે સણિયાનું કટિંગ. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો. આવજો.